હેલો, કેમ છો? આ ગરમીનો પારો જો રોડ ખાલી ખમ છે, સાવ ખાલી ખમ. જોયું? ના બંદા ના વંદે કી જાત, કુછ ભી નહીં, ખાલી ખમ એટલે ખાલી ખમ. હવે એક વાત પૂછું તમને કે તમારી યારે ક્યારે એવું બન્યું કે તમે કોઈ નવી જગ્યાએ જાઓ, ફરવા ગયા હો, બરાબર, કોઈની સાથે વાત કરતા હોય અને અચાનક તમને એવું લાગવા માંડે કે અરે આ તો કંઈક મારી સાથે આવું કંઈક થઈ ગયેલું છે, કે આ કદાચ જગ્યા મેં કંઈક જોયેલી છે, હું અહીંયા આવેલો છું, પણ યાદ ન આવે કે ક્યારે. આ વિચિત્ર અનુભવ બધાની લાઈફમાં બધાને થયો જ હશે. આને વિજ્ઞાનની ભાષામાં કહેવાય ડેજા વુ. તો આજે હું તમને કહું કે આપણું મગજ આવી રમત આપણી યારે કેમ રમતું હશે. પહેલાં તો એ કહું કે દેજાવું છે શું. તો ફ્રેન્ચ ભાષામાં દેજાવુનો અર્થ થાય છે પહેલેથી જોયેલું, એટલે મતલબ ઓલરેડી સીન. દુનિયાના લગભગ 60-70% લોકોએ જીવનમાં એકવાર તો આનો અનુભવ કર્યો જ હોય. મેં કર્યો છે, તમે કર્યો છે. ઘણા લોકોમાં ને એવું લાગે, ઘણા લોકોને કે આ આપણા ગયા જન્મની યાદો છે. તો કોઈને એવું લાગે કે આ કોઈ ભવિષ્યવાણી છે, પણ શું હકીકતમાં આવું છે? નહીં. વૈજ્ઞાનની દ્રષ્ટિએ છે ને આને 3 થિયરી વૈજ્ઞાનિકો આપે. શું શું ખબર છે? તો પહેલું શું કહે છે વૈજ્ઞાનિકો? આ મેમરી મિસમેચ છે. શું મેમરી મિસમેચ? ઘણીવાર આપણે કોઈ એવી જગ્યાએ હોઈએ ને જે આપણા ભૂતકાળની કોઈ જગ્યાને મળતી આવતી હોય, અને આપણું મગજ જૂની યાદને અત્યારની પરિસ્થિતિ સાથે જોડી દેશે, મેચ કરી દે, પણ આપણને જૂની યાદ સ્પષ્ટ હોતી નથી. બીજું વસ્તુ છે સ્પ્લિટ પરસેપ્શન. ધારો કે તમે આ રસ્તો છે એ ક્રોસ કરી રહ્યા છો, મોબાઈલમાં તમારું ધ્યાન છે, તમારા મગજ આમ જાણી જોઈને આમ કરીને પછી રસ્તાનું માર્ગદર્શન કરી લીધું, જોઈ લીધા રસ્તા આડી કતરી નજરે. પછી જ્યારે તમે રસ્તો ક્રોસ કરો મોબાઈલમાંથી ઊંચું આવીને, અને પછી દરેક આમ જોવો ને ત્યારે તમને એમ લાગે કે આ દ્રશ્ય તો મેં હમણાં જ જોયું હતું. ત્રીજી વસ્તુ છે મગજની શોર્ટ સર્કિટ. એટલે આપણી આંખો જે જુએ ને તે મગજના સેકન્ડના લાખના ભાગમાં પ્રોસેસ થતી હોય છે. તો ક્યારેક મગજના એક ભાગમાંથી માહિતી વહેલી પહોંચી જાય અને બીજા મોડી પહોંચે, ત્યારે આવી રિપીટ થવાનો અહેસાસ થાય છે. તમને ખબર છે કે 15થી 25 વર્ષની ઉંમરના લોકો હોય ને એમાં દેજાવું સૌથી વધુ જોવા મળે. જે લોકો વધુ મુસાફરી કરતા હોય, ફિલ્મો જોતા હોય, તેમને અનુભવ વધુ થાય. અને જે લોકોને થાક, તણાવ, માનસિક ટેન્શન હોય એને પણ દેજાવું થવાની શક્યતા વધી જાય છે, બરાબર. તો આપણને એવું લાગે કે દેજાવું કોઈ જાદુ છે. નહીં, આ કોઈ જાદુ નથી, પણ આપણા મગજની એક અદ્ભુત અને થોડી અટપટી સિસ્ટમ છે. તમારી સાથે એવું છેલ્લે ક્યારે બન્યું હતું મને કહેજો, કોમેન્ટમાં કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, બાય બાય.